સાબરકાંઠાના ગુનેગારો અને રેતી ચોરો અત્યારે ફફડી રહ્યા છે પોલીસવાળા પાર્થરાજસિંહ ગોહિલથી, કેમ કે તેમના કાર્યકાળમાં આ ગુનેગારો, આ ગુંડાઓ અને આ ટપોરીઓ છે તેમના હવે કપરા દિવસોની શરૂઆત થઈ છે અને આ નિકુબા ગેંગ જેનો ત્રાસ આતંક હતો, અધિકારીઓ પર પણ તે હુમલા કરતા હતા અને બેફામ રેતી ચોરી કરતા હતા, તેમને ગુસ્સી ટોક લગાવી જેલ ભેગા કર્યા છે અને જવલ્લે જ રેતી ચોરી પર ગુસ્સી ટોક લાગતી હોય તેવી આ એક ઘટના છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતની પોલીસ અત્યારે ગુંડાઓ, હિસ્ટ્રી સીટરો છે તેમને ઠેકાણે કરી રહી છે અને અલગ અલગ થાણા વિસ્તારોમાં તેમની યાદી પણ બની ચૂકી છે અને આવા તત્વો છે, આવા તત્વોના વિરુદ્ધમાં કાયદાકીય કડક પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે। પરંતુ રેતી ચોરી, આ રેતી ચોરીની ઘટના છે તે ઉત્તર ગુજરાતમાં મોટા પાયે થઈ છે અને રેતી ચોરોના પર ગુસ્સી ટોક લાગે તેવી જવલ્લે બનતી ઘટના સાબરકાંઠામાં પણ સામે આવી છે અને સાબરકાંઠાના પોલીસવાળા પાર્થરાજસિંહ ગોહિલ જે પ્રકારે આકરા તેવરો અપનાવી રહ્યા છે, આ ગુંડાઓ, આ ટપોરીઓ, આ મવાલીઓ છે તેમને હવે ઠેકાણે કરી રહ્યા છે અને થોડાક દિવસ પહેલા પણ તેમણે ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગામ્યું હતું અને ફરી એક વખત તેમણે ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે અને સાબરમતી નદી છે જે સાબરકાંઠા અને ગાંધીનગરના જિલ્લાના વચ્ચેથી પસાર થઈ રહી છે, ત્યાં નિકુબા ગેંગ છે। આ નિકુબા ગેંગ ગેરકાયદે રેતી ચોરી કરતા હતા, જે અધિકારીઓ ચેક કરવા આવે તેમના પર હથિયારો વડે હુમલો કરતા હતા, તેમનો ત્રાસ અને આતંક હતો અને અંતે તેમને ડામવા માટે આ પોલીસવાળાએ ગુસ્સી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે અને આ રેતી ચોર, આ ખનીજ ચોરોને ગુસ્સી ટોક હેઠળ જેલ ભેગા કર્યા છે અને આ મામલે તેમની પ્રતિક્રિયા પણ સામે આવી છે। સાબરકાંઠા જિલ્લાની અંદર સાબરમતી નદીની અંદર ખનીજ માફિયાઓ દ્વારા અનેકવાર ખનીજ ચોરી કરવાના બનાવ અને આ ખનીજ ચોરી રોકવા માટે થઈને જ્યારે ખાણ ખનીજ વિભાગ અથવા પોલીસ વિભાગના જવાનો જાય ત્યારે તે લોકો ઉપર એટેક થઈ રહ્યા હતા। આ બધા બનાવોને ધ્યાનમાં રાખીને જે આવા ઈસમો છે જે ટોળકી બનાવીને સંગઠિત ગુનાઓ આચરે છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા માનનીય આઈજીપી સર શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય તેઓની મંજૂરી મેળવી આ પ્રમાણેની ખનીજ ચોરી અને બીજા સંગઠિત ગુના આચરતી ટોળકી જે નિકુબા જેના હેન્ડલર છે તેના વિરુદ્ધ ગુસ્સી ટોકની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ગુસ્સી ટોકની ફરિયાદમાં ટોટલ 4 આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનો કરવાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં ટોટલ 7 ગુના દાખલ થયેલ છે। નિકુબા વિરુદ્ધ ટોટલ 6 ગુના છે અને બાકીના ગેંગના મેમ્બર્સ વિરુદ્ધ 3 અને ઓવરઓલ આખી ગેંગ વિરુદ્ધ 7 ગુના દાખલ થયેલ છે। આ તમામ આરોપીઓને ડિટેન કરીને તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તપાસ SC ડીવાયએસપી કુલદીપ નાઈનાઓ ચલાવી રહ્યા છે। મિત્રોના માધ્યમ દ્વારા અમે સાબરકાંઠા જિલ્લા પોલીસ તરફથી સૌને ખાસ અવગત કરવા માંગીએ છીએ કે જે કંઈ પણ લોકો આ પ્રમાણે ટોળાશાહી કરીને અને સરકારી નોકર ઉપર અથવા અન્ય કોઈ ઇસમો ઉપર હુમલા કરતા હશે અને ભયનું વાતાવરણ ફેલાવતા હશે તે તમામ લોકો વિરુદ્ધ ગુસ્સી ટોક, પાસા વગેરે જેવા કાયદાના શસ્ત્રો દ્વારા કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આમ જે આરોપીઓ છે, આરોપીઓ સંગઠિત રીતે રેતી ચોરી કરતા હતા, અધિકારીઓ જ્યારે ચેક કરવા આવે તે સમયે તેમના પર હથિયારો વડે હુમલા પણ કરી ચૂક્યા છે અને આરોપીઓ છે જેમના નામની વાત કરીએ તો નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જસવંતસિંહ રાઠોડ, જે પોતે તેના પર 6 ગુના દાખલ થઈ ચૂકેલા છે, ભવાનસિંહ અભયસિંહ રાઠોડ જેના પર 3 ગુના છે, દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ જેના પર 3 ગુના છે અને રણજીતસિંહ રતનસિંહ રાઠોડ જેના પર 3 ગુના છે। આ 4 જે આરોપીઓ છે, આરોપીઓ પ્રાંતિજ તાલુકાના સિતવાડાના છે અને જે પ્રકારે તે સતત રેતી ચોરી કરી રહ્યા હતા, હથિયારો વડે અધિકારીઓ પર હુમલા કરી રહ્યા હતા, ડરાવી ધમકાવી રહ્યા હતા, પરંતુ અંતે તે આ પોલીસની ઝપટે ચડે છે અને પોલીસવાળા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોહિલ તેમને તેમની હેસિયત બતાવે છે અને તેમને ગુસ્સી ટોક હેઠળ જેલ ભેગા પણ કરે છે અને ઘટનાના પગલે આ જિલ્લામાં રહેલા અસામાજિક તત્વો છે, ગુંડાઓ છે, તેઓમાં સ્વાભાવિક ફફડાટ ઊભો થાય। આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।